સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમારું સ્વાગત છે આપણા હજુ એક નવા બ્લોગમાં. અને અત્યારે ભાઈ અહીંયા જુઓ, ઉર્વશી ભાઈઓ બેઠી બેઠી જોઈએ છે કોમ્પ્યુટરમાં ટીવી. અને આ ઉભી પ્રિયાંશી જે બાળ મંદિર જવા માટે તૈયાર છે. તો તમે મૂકો હાલશે ને. ઉર્વશી તું શું કહીશ? હેલો કે ઉર્વશી. અને ભાઈઓ આજે આપણે કેમ્પિંગ કરવા જવાનો ઈરાદો છે, પણ તે માટે જે વસ્તુ છે તે પડી છે ભાઈઓ આ બેડની અંદર. કેમ કે બારે એમ તો જગ્યા નથી, ઘણી બધી આપણી વસ્તુ ભેગી થઈ ગઈ છે કે બારે તો જગ્યા હમાતું જ નથી. તો એટલે આપણે બેડ અંદર નાખી દીધી છે. તો બેડ અંદરથી આપણે કાઢી લઈ અને શું શું છે કેમ્પિંગની વસ્તુ હું તમને બતાવું. તો ચાલો ભાઈ, હું તમને મારી કેમ્પિંગની થોડી ઘણી વસ્તુ બતાવું જે અહીંયા મેં રાખી દીધી છે. તો સૌથી પહેલા હું તમને બતાવી દઉં ભાઈ આપણો આ બેકપેક. એ સ્પેશિયલ આપણે ટ્રાવેલ માટે લીધો હતો અને કેમ્પિંગમાં પણ કામ આવશે. કેમ કે ઘણો મોટો બેકપેક છે ને એમાં ઘણી બધી વસ્તુ આવી જાય. એમાં રેન કવર પણ છે સાથે, રેન કવર, જેથી ભાઈઓ કંઈક એવી વસ્તુ હોય જે પલળી જાય તો કામ આવે. પણ આમાં રેન કવર ક્યાં ગયું? આ રેન કવર મિસિંગ છે આમાં. એક મિનિટ, વેર ઇઝ ધ રેન કવર? भाई कहाँ गायब हो गया रे? अरे अरे, તો આ રે ભાઈ રેન કવર, જેના કારણે અંદર રાખેલી વસ્તુ ના પલળે. અત્યારે ભાઈ વરસાદનો સમય છે, તમને ખબર જશે, આ વરસાદથી બચાવે એના માટે આ રેન કવર આવે. પણ કેટલું વોટરપ્રૂફ છે તે આપણને ખબર નથી. તો કંઈક આવડો મોટો બેગ છે, આમાં ઘણા બધા ભાઈ પોકેટ છે, ખાના છે. અને બીજી વસ્તુ એ કે ભાઈ આમાં બૂટ ચપ્પલ રાખવા હોય તો એની પણ જગ્યા છે. કારણ કે આ છે ભાઈ બૂટ ચપ્પલ રાખવાની જગ્યા, જેમાં આપણે રેન કવર રાખ્યું છે. એને રાખી સાઈડમાં. અને આ રહ્યો ભાઈઓ આપણો કેમ્પિંગ ટેન્ટ, જેને લગભગ આપણે ખાલી 2 વાર જ યુઝ કર્યો છે. તમને ખબર હશે, જો તમે અમારા ચેનલ સાથે જોડાયેલા રહો તો તમારે ખબર હશે કે આપણે કેમ્પિંગના વિડીયો બનાવ્યા હતા. અથવા તમે લખશો ભાઈ કેમ્પિંગ બાય જીજે બ્લોગ્સ તો તમારે શાયદ આપણા વિડીયો યુટ્યુબમાં મળી જશે. અથવા ચેનલ ઉપર છે તો જઈને સ્ક્રોલ કરવું પડશે તમારે. તો હવે હું તમને બતાવું આપણું કેમ્પિંગ ટેન્ટ અને શું છે કેમ્પિંગ ટેન્ટ હતા. તો એક વસ્તુ ભાઈ મેં કેમ્પિંગ ટેન્ટ સાથે આ રાખી છે. જો આજે આપણું કેમ્પિંગ ટેન્ટ નહીં ભાઈઓ, આ કંઈક ટેન્ટ માથે રાખવાનું છે. જ્યાં થોડી જગ્યા બાકી રહેતી એના માટે ભાઈ રૂમાલ જે વસ્તુ આપી છે તો તેને આપણે લગાડી શકીએ માથે. જેના કારણે ભાઈ જો વરસાદ આવે તો અંદર ના જાય. ને આ વોટરપ્રૂફ જેવું તો લાગે છે, પણ વોટરપ્રૂફ છે કે નહીં તે હજી સુધી આપણે ટેસ્ટ નથી કર્યું. કેમ કે આપણે વરસાદની સિઝનમાં આનાથી કેમ્પિંગ નથી કરી. અને આ ભાઈ બજેટ કેમ્પિંગ ટેન્ટ છે તો મારી ખ્યાલથી વોટરપ્રૂફ નહીં હોય. કેમ કે 5-5 હજારના જે કેમ્પિંગ ટેન્ટ આવે તેની સાથે એક અલગથી કવર આવે ભાઈ વોટરપ્રૂફ. અને બીજી વસ્તુ ભાઈ આપણે આ અંદર રાખી છે, આ છે ભાઈ આપણું ઓશીકું, પોર્ટેબલ ઓશીકું. હવા કાઢી નાખો એટલે ગમે ત્યાં લઈ જવાય, ખીચામાં પણ પડી હોય. પણ આ ક્યાંથી તૂટી ના ગયો તો સારું. અહીંયાથી હવા ભરવાનો ઓપ્શન દીધેલ છે. આમાંથી આમાં આપણે ગઈ પંપ છે અથવા મોટે તેવા જ ભરી શકીએ. પાણી રાખી સાઈડમાં. અને આ રહ્યો ભાઈ આપણો ટેન્ટ. અને આ જે ટેન્ટ છે ભાઈઓ 2 પર્સન એટલે કે 2 માણસ માટેનો છે. એટલે 2 માણસ આ ટેન્ટની અંદર સૂઈ શકે એટલો મોટો ટેન્ટ છે. 1 પર્સન પણ આવે, પણ 2 પર્સન સારું, કેમ કે બીજી વસ્તુ પણ પડી હોય સાથે. તો આ કંઈક ટેન્ટ છે. અને આપણે બીજા ચેનલમાં લગાવીશું તો તમને ખબર પડશે કે કેવો ટેન્ટ છે. અથવા આપણા ચેનલ પર વિડીયો છે આપણે યુઝ કર્યો હતો તો તમે જોઈ લીધું, ચેનલ પર વિડીયો પડી હશે. અથવા લિંક એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી, જેથી તમારે ગોતવા ના પડે. કેમ્પિંગ વાળા વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી. આપણે ગુજરાતીમાં કેમ્પિંગ કરી, હિન્દીમાં પણ કરી છે, પણ ગુજરાતીમાં જે કેમ્પિંગ વિડીયો બનાવ્યો તો આપણે એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી. તો તમે જોઈ શકશો કે ભાઈ કેવો ટેન્ટ છે. અને આ ટેન્ટને ભાઈ ગોઠવા માટેની પાઇપો લોખંડની છે કે ખબર નહીં, ફાઈબર છે. આ પાઇપ આટલો મેટલનો પાર્ટ છે, લોખંડનો પાર્ટ છે. ને બીજું ભાઈ બીજી કઈ વસ્તુ છે. તો આનાથી આપણે ટેન્ટ લગાવી શકીએ. અને અરે યાર આ સચોટ બહાર નીકળી બીજી જાય. અને બીજે ભાઈ કંઈક પીન્યું છે. પીન્યું એને લગાડવા માટે હવા ના આવે તો ઉડી ના જાય. જમીનમાં ટેન્ટને ઉતારવા માટે 4 પીનું આપે છે. 4 1 2 3 અને 4. ચાલો હવે રાખી દઈએ અંદર. મસ્ત મજાના ભાઈઓ 3 ફૂલડા નીકળ્યા છે. 3 તો નહીં પણ 4. એક આમાં જેવા છે એમાં પણ નીકળ્યું હોય આર્યું. અને કાર્યું કલી છે. હજી સવારે આવી જ કલી જતી, પણ થોડીક જ વારમાં ફૂલડા બની ગયા. આજે ભાઈ વરસાદ ધબધબાટી બોલાવવાની તૈયારી કરે છે મારા ખ્યાલથી. કેમ કે તમે જુઓ આકાશમાં યાર, કારા ડીમ વાદળા છે. કારા ડીમ ચારે બાજુ જોશો તો ભાઈ એવા જ વાદળા છે. ભાઈ હવે વાદળા જોઈને તખે જ નક્કી છે કે ભાઈ સાંજે વરસાદ ચાલુ થઈ જશે. જોઈ છે કેમ થાય છે. એમ તો ભાઈ આંબાલ ખાલી આગાહી દીધી હતી કે 3 ઓગસ્ટના સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી છે. પણ જોઈ છે ભાઈ આજ તો 1 ઓગસ્ટ છે, કાલે પ્રમદી થશે. ભાઈ ઘરની દિવાલમાંથી બેઠો છે એક કેસરી કયો કલર કે યાને આપણે ભાઈ અલગ જ ટાઈપનો બિલાડો ને બેઠો છે ચકલિયા માટે. અહીંયા ચકલી ઉડી છે ને આ બેઠી જો, આ ચકલી બેઠી છે એના માટે બેઠો છે. આ
તો ભાઈ મારો ઈરાદો હતો કે અત્યારે હું બાઇક લઈને જાઉં માર્કેટમાં, કેમ કે કામ હતું થોડુંક, પણ ભાઈ સાંટા ચાલુ થઈ ગયા ભારે થોડા બે તમે થોડી વાર કીધું ને કે વાદળા સવાલ પડ્યા છે અને અત્યારે સાંટા ચાલુ થઈ ગયા છે. તો આપણો પ્લાન કેન્સલ. આજ ભાઈ અત્યારે જવાનો બહાર, મેં સાંજેકના જશું અને કેમ્પિંગ કરવા જવાનો પણ આપણો ઈરાદો હતો, પણ યાર મેળ ના પડ્યો કોઈ ફ્રેન્ડનો, કેમ કે સોલો તો અત્યારે જવાયની શરૂઆતમાં શરૂઆતમાં ના જવાય ભાઈ સોલો કેમ્પિંગ કરવા. થઈ ગયા ભાઈ સાંટા ચાલુ. ડીશમાં તમને દેખાતા હશે. કબાટ અંદર કોઈ પુરાઈ ગયું છે એ એકલો ભાઈ અંદર પુરાઈ ગયો, પડી ગયો તો નીવરો. કેમ મસ્તી ગાલી કરશો તું? હે પડતો હમો નહીં રહેતો લે, એનામાં જ બેહારું. આયો અમારા ઘર મસ્તી કરો તા બધા કરતા. અત્યારે મને આમ રાખી દો, જોવું હે. શું બનાવી લે પીવડા? એને શું કહેવાય? પાણીને તરવાને શું કહેવાય? ઓળી કહેવાય. હિન્દીમાં કહેવાય, ઇંગ્લિશમાં કહેવાય બોટ, અને હિન્દીમાં કહેવાય નાવ. આવડી ગયું? શું કહેવાય ને હવે? બોટે કહેવાય, હોડી કહેવાય, નાવ કહેવાય, બોટ કહેવાય.